ખવલાવવાની માથાકૂટ વગર એકદમ જાળીદાર અને પોચા લાઈવ ઢોકળા બનાવીએ. ચણાની દાળ, મગની દાળ, અડદની અને ચોખા લઈને 2 પાણી વડે ઘસીને તેને ધોઈ લેશું અને ગરમ પાણીમાં 2 કલાક માટે પલાળી દેશું. 2 કલાક પલાળતા જુઓ એકદમ સરસ પલળી જશે અને દાળ પણ ભાંગી જશે. બધું પાણી કાઢી મિક્સર જારમાં ઉમેરી 1 કપ ખાટું દહીં લઈ લેશું અને થોડું થોડું પાણી ઉમેરીને એકદમ જાડું એવું બેટર બનાવીશું. જુઓ બેટર આપણું આવું હોવું જોઈએ. ત્યાર પછી એક પોળા વાસણમાં ઉમેરી હળદર મીઠું ઉમેરી દેશું અને સરસ રીતે મિક્સ કરીને આ રીતે ખીરને તૈયાર કરી 2 કલાક માટે રાખી દઈએ. બસ ફક્ત 2 જ કલાક રાખતા ખીરું એકદમ સરસ ફર્મેટ થઈ જશે. ખીરામાં આદુ મરચાની પેસ્ટ, મીઠું, તેલ ઉમેરીએ જેથી ઢોકળા સોફ્ટ બને. જેટલું જોતું હોય એટલું ખીરું લઈને સફેદ તલ એનો ઉમેરીએ. મિક્સ કરી પ્લેટને ગ્રીસ કરી ખીરું એમાં ઉમેરીએ. ત્યાર પછી ધાણા, સફેદ તલ અને મરચું પાવડર ઉમેરી 8 મિનિટ માટે સ્ટીમ કરીએ. ચપ્પુ ક્લીન આવતા ગરમ ગરમ ઢોકળા ઉપર શીંગ તેલ ઉમેરીને ગરમ ગરમ ઢોકળા જ ખાવામાં આવતા હોય છે. જેટલા ટેસ્ટી લાગતા હોય છે ટ્રાય કરી જોજો, ખૂબ જ મસ્ત બને છે.